ગુજરાતની 26 લોકસભાની સીટોમાં પાટણ લોકસભાની જો વાત કરીએ તો આ સીટે વર્ષોથી પોતાની પરંપરાને જાળવી રાખી છે. એક વખતે ભાજપ આવે તો બીજી વખતે કોંગ્રેસ આવે, એમ દર ટર્મમાં ભાજપ અને કોંગ્રેસ તે બદલાતી આવી છે ઘણા વર્ષોથી. પરંતુ આ વખતે પાટણ લોકસભાનો એ ખેલ ઘણો બદલાઈ ગયો છે. પાટણ લોકસભાના સંભવિત ચહેરા ઉપર જો એક નજર કરીએ તો જે ઉમેદવારો છે કે જેમને ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપી શકે એવા બહુ ઓછા ઉમેદવારો છે. પરંતુ જે ઉમેદવારો છે એ એકબીજાને સીધી ટક્કર આપી શકે એવા મજબૂત ઉમેદવારો છે. ગઈ વખતની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીની જીત થાય છે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરની સામે. પરંતુ આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે કદાચ ભાજપ ભરતસિંહને ટિકિટ પણ નહીં આપે અને ભરતસિંહ ડાભી કદાચ જીતી પણ નહીં શકે. પાટણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી કરી શકે એવા માત્ર